આપણે ગઈકાલે સત્સંગમાં જોયું કે બાપુજી અને દાદાજી પગપાળા યાત્રા કરતા કરતા દિલ્હીની ભાગોળમાં ગયા હતા. ત્યાંથી અચાનક દાદાજી અદ્રશ્ય થઈ ગયા. બાપુજી એકલા પડ્યા. 2 દિવસ દાદાજીની રાહ જંગલમાં જોઈ. દાદાજી પાછા ન પધાર્યા. પછી બાપુજી દિલ્હી હેમંત બાબુના ઘેર તપાસ કરવા ગયા. ત્યાં પણ દાદાજી ન મળ્યા. પછી મુંબઈમાં આજે ઓરિજિનલ આશ્રમ ચોપાટી પર હતો ત્યાં ગયા. ત્યાં તો સમાચાર મળ્યા તો જાણવા મળ્યું કે એ બધા ભક્તોની પાસે જે બાપુજી દાદાજીનો ફોટો હતો એ અને ફોટોગ્રાફર પાસે નેગેટિવ હતી એ જ જે દાડે બાપુજી અદૃશ્ય થયા એ દિવસે એ બધું જ અદૃશ્ય થઈ ગયું હતું. હવે બાપુજી સાવ એકલા પડ્યા છે. વિચાર કરે છે શું કરવું. હવે પાછા પોતાના ઘરે ડભોઈ જાય છે. ત્યાંથી અમદાવાદ નોકરી કરવા ગયા. ત્યાંથી પાછા બાપુજી અચાનક જ એમનું વ્યવસાય નક્કી થતું હતું, પરંતુ ઘરમાં કોઈ જાતની તકલીફ ઊભી થઈ એના કારણે એમને ખૂબ જ વૈરાગ્ય થઈ ગયો. એટલે એમને ઘરનો ત્યાગ કર્યો. અને આ જે ઘરનો ત્યાગ કર્યો પછી બાપુજી ક્યારે ડભોઈ પોતાના કુટુંબ પાસે ગયા જ નથી. કુટુંબના સભ્યોએ ઘણી તપાસ કરાવી, પરંતુ બાપુજી હાથમાં કોઈને આવ્યા નહીં. બાપુજી ત્યાંથી મુંબઈ ગયેલા છે. 4-5 મહિના અજ્ઞાતવાસમાં રહ્યા છે. પછી એમને લાગ્યું કે હવે મારામાં પૂરેપૂરો વૈરાગ આવી ગયો છે. ત્યાર પછી એમને નક્કી કર્યું કે ચલ તને મને હવે કોઈ યોગ્ય ગુરુ શોધી હું સંન્યાસ લઈ લઉં. બાપુજી ફરતા ફરતા રાજપીપળાની બાજુમાં નર્મદાના કિનારે ભ્રમણ શરૂ કર્યું છે. અને ફરતા ફરતા રાજપીપળાની બાજુમાં ઇન્દોરવાસના નામનું ગામ છે, ત્યાં આવે છે. ત્યાં આનંદ કુટીર નામનો આશ્રમ આવેલો છે અને એમના મહારાજ છે શ્રી શાંતાનંદજી મહારાજ. એટલે એમને થયું કે આ શાંતાનંદજી મહારાજ પાસેથી હું સંન્યાસ દીક્ષા લઉં. મહારાજને પૂછ્યું. મહારાજે કીધું કે તું અહીંયા થોડાક દિવસ આશ્રમમાં રોકાય, તારી પાત્રતા છે કે નહીં એવું જોઈ લઉં, અને તું પણ જોઈ લે કે હું ગુરુ તરીકે યોગ્ય છું કે કેમ, પછી આપણે સંન્યાસની વાત કરીએ. આશ્રમમાં બાપુજી 4 દિવસ રોકાયા. એ 4 દિવસ દરમિયાન એમને જે કંઈ પણ આશ્રમનું કામ બતાવવામાં આવ્યું એ કશામાં ભલી વાર આવ્યો જ નહીં. એટલે બાપુજી અંદરથી દુઃખી થઈ ગયા. રોટલીઓ તો બળી ગઈ, ગાયોની સેવા કરવાની કંઈ તો ના આવ્યું. થોડું કડિયા કામનો એમાં તો અનુભવ હતો નહીં એટલે કડિયા કામ પણ ના કરી શક્યા. જે કોઈ પણ કામ બતાવવા આવ્યું એમાં એમને ભલીવાર જ નતો આવતો. બાપુજી અંદરથી બહુ દુઃખી હતા. છતાંય શાંતાનંદજી મહારાજજી હતા એ બહુ જ કૃપાળુ હતા. અને એમને જોયું કે આ છોકરો યંગ ઉંમરનો છોકરો છે, પણ એનામાં ઉત્સાહ ઘણો છે, પણ આવડત નથી કે છે, પણ એનામાં વૈરાગ્ય પૂરેપૂરું પ્રદીપ્ત થઈ ગયું છે. એ શાંતાનંદજી મહારાજે પૂરેપૂરું એનું માપી લીધું. એટલે 5મા દિવસે અન્ય સંન્યાસ દીક્ષા આપી છે. હવે બાપુજીનું નામ પડ્યું સ્વામી કૃપાલવાનંદજી. અને એ દિવસ હતો સંવત 1942 અને રામનવમીના શુભ દિવસે એમને સંન્યાસ દીક્ષા આપવામાં આવી હતી. હવે આ જે શાંતાનંદજી મહારાજ જે એમના સંન્યાસ બન્યા એનો થોડો પૂર્વ પરિચય આપણે મેળવી લઈએ. તો લખે છે કે શાંતાનંદજી મહારાજ પ્રખર વિદ્વાન હતા, સંસ્કૃતના જાણકાર હતા, શાસ્ત્રજ્ઞ હતા. અને એમના સંતત્વ અને વિદ્વત્તાના કારણે શાંતાનંદજી મહારાજે પેલા ઘણું ભ્રમણ કરેલું. અને એ જમાનામાં અખંડ ભારત હતું, આઝાદી પહેલાની વાત છે. તો એ શાંતાનંદજી મહારાજની ખ્યાતિ છે કરાચી, રાવલપિંડી, હૈદરાબાદ, સહરાનપુર, હરિદ્વાર, પંજાબનું બંટીરામ વગેરે ક્ષેત્રમાં શાંતાનંદજી મહારાજની ઘણી પ્રસિદ્ધિ હતી. પરંતુ આ શાંતાનંદજી મહારાજ ખરેખર સાચા અર્થમાં સંત હતા. એઓ સમજતા હતા કે પ્રસિદ્ધિને પીડા સમજવી જોઈએ. એટલે એમને થયું કે આવી રીતે પ્રસિદ્ધિ કરવાથી તો એમનો ઈશ્વર એનાથી ઘણો દૂર ભાગશે. એટલે આ શાંતાનંદજી મહારાજની યોગ સાધના
અને આત્મચિંતનમાં વિશેષ રુચિ હતી. તેથી એમને નક્કી કર્યું કોઈ એવું સ્થાન શોધી કાઢવું કે જે જન સંપર્કથી મને દૂર રાખે. છેવટે તેઓ નર્મદા કિનારે આવ્યા અને રાજપીપળાની બાજુમાં ઇન્દોરવાસના ગામ, અને એ જમાનામાં જયારે એ આવ્યા ત્યારે જોયું તો આ ગામથી દૂર એક એમની કેવી જગ્યા દેખાઈ ગઈ કે જ્યાં 5-7 માઇલ સુધી કોઈ સડક પણ નથી કે રેલવે નથી. એટલે એમને થયું કે આ નિર્જન સ્થાને તો કોઈ આવશે જ નહીં. એટલે આ નિર્જન સ્થાને એમને આવી અને એની સાધના આ શાંતાનંદજી મહારાજે શરૂ કરી. શરૂઆતમાં એમને પર્ણકુટી બનાવી, કાચી ગુફા તૈયાર કરીને રહેવા લાગ્યા છે. હવે એ યોગ સાધના કરતા હતા, ફુરસદના સમયે શાસ્ત્રોનું ચિંતન કરતા હતા, જગતને વિસરી જતા હતા અને સાધનામાં ટોટલી લીન રહેતા હતા. પણ આ અહીંયા એકાંતમાં રહેતા હતા અને જેવી રીતે મધમાખી જોઈને, જ્યાં ફૂલો જોઈને મધમાખી દોડતી આવે છે, એવી જ રીતે અહીંયા આવા ખૂણાના જગામાં એમને વાસ કર્યો તો પણ લોકો એમને શોધતા આવ્યા અને પરિણામે આ જગા પર આનંદ કુટીર આશ્રમનો ઉદ્ભવ શરૂ થયો. એકાંતમાં રહેનાર સંતે પણ આ જગા પર રહીને માનવ સેવા અને ગૌ સેવાનું કાર્ય ચાલુ કર્યું. આ સંતના સદુપદેશથી અનેક જીવોનું કલ્યાણનું ભાથું બંધાવા લાગ્યું. હવે આ શાંતાનંદજી મહારાજ કેવા ઉચ્ચ કોટીના મહાપુરુષ હતા એનો એક સત્ય ઘટના મારી ગુરુ પરંપરામાં લખેલી છે, તે આપણે જોઈએ. હવે લખે છે કે પહેલા પાકિસ્તાનમાં જે રાવલપિંડી ગામ છે એની નજીક પાનકોટ કરીને એક ગામ હતું, અને એ પાનકોટ ગામમાં એક સંત થઈ ગયા, એનું નામ બાબા થાનદાસજી. એ થાનદાસજી ઉચ્ચ કોટના પ્રતાપી સિદ્ધ મહાત્મા હતા. તેઓ ઉદાસીન સંપ્રદાયના સંત હતા. અને આ થાનદાસજીના જે મુખ્ય શિષ્ય હતા એનું નામ તો ભક્તાનંદજી. હવે બાબા થાનદાસજી તો એ જમાનાની અંદર ત્યાં તો હિન્દુઓની વસ્તી ઘણી હતી અને મુસલમાનોની વસ્તી પણ ઘણી હતી. તો થાનદાસજીથી તો બધા જ હિન્દુઓ મુસલમાનો બધા જ પ્રભાવિત હતા. અને આ જે પાનકોટ ગામ છે એ તે પાકિસ્તાનમાં મુસ્લિમના એક ખાન જાગીરદારના અધિકારમાં એ જમાનામાં હતું. ત્યારે તો લોકશાહી હતી, રાજાશાહી હતી. હવે જાગીરદાર અને એની પત્ની બંને મુસલમાન હતા, તો પણ બાબા થાનદાસજીની ખૂબ શ્રદ્ધાથી સેવા કરતા હતા. પરંતુ શું બન્યું કે આ થાનદાસજીના સમાધિ લીધા પછી એમનો જે મુખ્ય શિષ્ય હતો ભક્તાનંદજી એ ગાદી પર આશ્રમમાં આવ્યા, અને આ બાજુ જે ખાન જાગીરદાર હતા એનું મૃત્યુ થયું. એટલે એનો છોકરો છે ને એ આ જાગીરનો અધિકારી બન્યો. પરંતુ છોકરો બાપથી ટોટલી વિરુદ્ધ વર્તણૂક કરતો હતો. એને આ સંત ભક્તાનંદજી સામે દ્વેષથી વર્તવા માંડ્યો. એટલે આશ્રમમાં રહેતા સંતો હતા કે બીજા ભક્તો હતા, સત્સંગ માટે જે વૈષ્ણવ હિન્દુ આવતા હતા, એ બધાના ખાન પરિવારનો જે નવો દબીરો સત્તા પર આવેલો એ સત્તાવવા લાગ્યો. હવે ભક્તાનંદજી બહુ સરળ હૃદયના હતા. એ તો પછી થયું કે હવે માનો રસ્તો શું કરવો, એટલે એમને પોતાના ગુરુભાઈ શાંતાનંદજી યાદ આવ્યા. શાંતાનંદજી એ વખત ધર્મ પ્રચાર અર્થે વિચરણમાં નીકળેલા હતા. એમને કોઈ પણ પ્રકારે શાંતાનંદજીને સમાચાર મોકલ્યા કે ભાઈ તમે પાનકોટ જલ્દી આવી જાઓ, અહીંયા ખાન પરિવારનો નબીરો અમને બહુ હેરાન કરે છે. શાંતાનંદજી તરત જ પાનકોટ ગામે પહોંચી ગયા. હવે સમજી ગયા કે અહીંયા મુસલમાનોની વસ્તી વધારે છે અને આના જાગીરદાર તો આ જ છે કે છે. હવે એની સામે આપણે લડત ચડાવવાની છે. એટલે એમને એક જ રસ્તો કર્યો કે પ્રભુને જ વિનંતી કરવાની છે આના પ્રશ્નનું નિરાકરણ કરવા માટે. એટલે એમને પ્રભુને વિનંતી કરી અને ઉપવાસ ચાલુ કરી દીધા કે પ્રભુ તમે આનો રસ્તો કરો. હવે ભગવાન પણ કેવા છે, પોતાના પ્રિય સંતોનું અપમાન સહન કરી શકતા નથી. એટલે ભગવાને તુરત જ એક ચક્રધારી પુરુષને મોકલ્યો અને જોયું કે પેલો ખાન પરિવારનો નબીરો જે હેરાનગતિ કરે છે એને જ્યાં સીધો કરી આવે છે. ચક્રધારી પુરુષ આ ખાન જે નબીરો છે એની પાછળ પડ્યો છે. એને જોયું કે પેલું ચક્ર મને મારવા માટે આવી રહ્યું છે. આપણે જે ભાગવતમાં દુર્વાસા મુનિનો જે પ્રસંગ છે ને
એવો જ અહીંયા પ્રસંગ સત્ય ઘટનામાં બનેલું છે. હવે પેલું ચક્ર એની પાસે પડેલું, ખાન જ્યાં બી જાય તેની પાછળ જાય. એને ચક્ર એને કાપી નાખતું નથી, મારી નાખતું નથી, પરંતુ એને ફડક પેસાડી દીધી, બીક પેસાડી દીધી છે. હવે ખાન ચીસો પાડવા લાગ્યો, બચાવો બચાવો. તો એક દિવસ 3-4 દિવસ આવા નીકળી ગયા. પછી એક દિવસ એની માને ખબર પડી કે મારો છોકરો તો બહુ ગભરાયેલો છે, અને એક દિવસ બૂમ મારી બચાવો બચાવો. એટલે માએ બેટા ચીસો પાડું છું. અને માએ એ ચક્ર વાળો માણસ ખાલી ખાન ના દેખાય, એની માન ના દેખાય. તો ખાને કીધું કે ભાઈ એક આદમી ચક્ર લઈને મારી પાસે પડો છે અને કે છે કે મને મારી નાખશે, 3-4 દિવસથી મને હેરાન કરે છે કે છે. હવે ખાનની માતા હતી એ શ્રદ્ધાળુ હતી, જાણતી હતી કે આ જે સંત છે એ સાચા સિદ્ધ પુરુષ છે કે છે. અને એ દરમિયાન એને ખબર પણ પડી ગયેલી કે કોઈ શાંતાનંદજી મહારાજ અત્યારે આશ્રમમાં આવ્યા છે અને આ ખાનના તકલીફો ઊભી જે કરેલી છે એના માટે એમને અનશન એટલે કે ઉપવાસ ચાલુ કરેલા છે. એટલે ખાનની માતાએ સમજાવ્યું, બેટા તું માનતો હોય તો એ ખુદાના પ્યારા ફકીરો અનશન કરી રહ્યા હોય એની પાસે જા, તું તારા નિંદિત કર્મોની માફી માંગ, તો તને શાંતિ મળશે, તો જ આ ચક્કર તારી પાસે પડ્યું છે તે બંધ થશે. પછી છોકરો પણ એગ્રી થઈ ગયો અને માને કહે છે કે માં હવે મારી ભૂલ થઈ ગઈ છે, હવે હું કહે કે ક્ષમા માગું તો સંતની જઈને પણ તું મારી સાથે આવ. એટલે પછી મા દીકરો બંને જણા શાંતાનંદજી મહારાજ પાસે આવ્યા છે, એના પગમાં પડ્યા છે, દંડવત પ્રણામ કર્યા છે અને પછી કહી દીધું કે ભાઈ હવે અમે ક્યારેય પણ કોઈ સંતને હેરાન નહીં કરીએ, પણ આ ચક્ર જે તમે મોકલ્યું છે એને તમે પાછું મોકલાવી દો છે. એટલે સંતે શાંતાનંદજી મહારાજે કહ્યું કે મારી પાસે ક્ષમા માંગવાની જરૂર નથી, એ પરમાત્માની પાસે જ માફી માંગો કે જેનો અપરાધ તમે કર્યો છે, સંતોનો અપરાધ એટલે ભગવાનનો અપરાધ કે છે, તો જ તમારું આ ચક્ર શાંત થશે. એટલે પેલો ખાન નબીરો હતો, એને કાન પકડીને ત્યાં પ્રતિજ્ઞા કરી, હે સંત મહાત્મા, હવેથી હું સંતો કે ભક્તોને કોઈ પણ પ્રકારની અનર્ગત નહીં કરું. હવેથી એમના દુઃખ દર્દ એ મારા દુઃખ દર્દ બની જશે અને હું મારાથી બનતી મારી જાગીરમાં તમારો આશ્રમ છે તો મારાથી બનતી બધી જ મદદ તમને કરીશ. અને જીવ આની આવી પ્રતિજ્ઞા કરી કે ત્યાં જ પેલું ચક્ર અદ્રશ્ય થઈ ગયું. શાંતાનંદજી મહારાજ પણ પ્રસન્ન થઈ ગયા, મા દીકરાને આશીર્વાદ આપ્યા. શાંતાનંદજી મહારાજે પછી અનશન છોડ્યું અને આશ્રમમાં પૂરેપૂરી શાંતિ થઈ ગઈ. એટલે શાંતાનંદજી મહારાજે પાછું પોતાનો આશ્રમ છોડી અને પોતાની સાધી મંડળીમાં જે વિચરણ કરતા હતા, ધર્મનો પ્રચાર કરવા માટે નીકળી ગયા હતા, એ પ્રકારે નીકળી ગયા. આ શાંતાનંદજી મહારાજને પોતાનો આવો મોટો ચમત્કાર ભગવાને એમના દ્વારા કરાવ્યો, પણ એની પ્રસિદ્ધિ મેં લેશ માત્ર પણ કરી હતી નહીં, માત્ર આશ્રમના લોકો જ આ વાત જાણતા હતા. હવે શું થયું કે મુંબઈમાં જે દાદાજી આ સ્વામીજી જોડે હતા, કારણ એક વખત દાદાજીએ બાપુજીને કહેલું કે બેટા ભવિષ્યમાં જ્યારે તારા હૃદયમાં વૈરાગ્યની ભાવના પ્રબળ થાય ત્યારે તું કોઈ વૃદ્ધ વિદ્વાન વિરક્ત અને ગૌપ્રેમી સંત પાસેથી સંન્યસ્ત દીક્ષા લેજે. બાપુજીને દાદાજીનું આ સૂચન યાદ હતું. અહીંયા આવ્યા પછી આશ્રમમાં 4 દિવસ રહ્યા પછી બાપુજીને લાગ્યું કે શાંતાનંદજી મહારાજ જે દાદાજીએ જે કહ્યું હતું એ પ્રકારના જ આ સત્પુરુષ છે કે છે. એટલે બાપુજીએ તો મનોમન ગુરુ તરીકે સ્વીકારી લીધેલા હતા. સવાલ એક હતો કે 4 દિવસમાં બધું એમને કશું આવડ્યું નહીં, એટલે એમને મનમાં ભાંજગર ચાલતી હતી, પરંતુ 5મા દિવસે ગુરુદેવે કૃપા કરી એમને દીક્ષા આપી દીધી. એ વાત આપણે થઈ ગઈ. તો રામનવમીનો દિવસ હતો, ઈસવીસન 1942 હતો અને એમને સંન્યાસ દીક્ષા મળી ગઈ અને એમનું નામ પડ્યું કૃપાલવાનંદજી. દીક્ષા આપ્યા પછી શાંતાનંદજી મહારાજે બાપુજીને એક અમૂલ્ય ઉપદેશ આપ્યો અને બાપુજીના ભગવા વસ્ત્રના હાથમાં ઝાલી અને ગંભીર બનીને કહ્યું, બેટા આ કાંસાય વસ્ત્રો અતિ પવિત્ર છે. બેટા તું આ વસ્ત્રોને લજાવીશ નહીં. તું હજી યુવાન છે, હજી તારા મનમાં ક્યાંક ક્યાંક વિષય વાસના જાગવાનો પૂરેપૂરો સંભવ છે. જો કે તું વિરક્ત છે,
વૈરાગ્યપૂર્ણ છે, પરંતુ ભ્રમણ કરતા કરતા ક્યારેક જો તારા મનમાં વિષય વાસનાનો કીડો સળવળે તો બેટા યાદ રાખજે, તું ગળામાં ફોસો ખાઈને જીવનનો અંત આણી લેજે. તું દરિયામાં પડતું મૂકી દેજે, પણ ક્યારેય પણ વિષય વાસનાને વશ થઈશ નહીં, નહીં તો પછી આ કાસાય વસ્ત્ર અપવિત્ર થઈ જશે. તું ગુરુના મુખ પર કલંકની કાલિકા ના ચોપડીશ. ત્યાં જ બાપુજીએ ગુરુદેવના ચરણોમાં ધડી પડ્યા, આંસુથી એમના ચરણો પલાળ્યા અને ઉભા થઈને ધ્રુજતા સ્વરે બોલ્યા, ગુરુદેવ, આશીર્વાદ આપો કે હું આપના અમૂલ્ય ઉપદેશને જીવન પર્યંત ન વિસરું અને યથાર્થ રીતે નિભાવી શકું. ગુરુજીએ પોતાનો વરદ હસ્ત બાપુજીના મસ્તક પર મૂક્યો. તેની મુખ મુદ્રા પર પ્રસન્નતા અને વાત્સલ્યની લાગણી તરવરતી હતી. અને સંન્યસ્ત દીક્ષા આપતા પૂર્વે સાનંદજી મહારાજે બાપુજીને પૂછ્યું હતું, બેટા, હવે તું સાધુ તો થઈ ગયો, બોલ, હવે તારે સંસ્કૃત અને શાસ્ત્રો ભણવાની ઈચ્છા છે ખરી? બાપુજીએ કીધું, ના ગુરુજી, મારે સંસ્કૃત ભણવું નથી, મને થોડું ઘણું આવડે છે, એનાથી મને સંતોષ છે. હાલ તો હું ત્યાગી બનીને બસ માત્ર ને માત્ર વિચરણ કરવા માંગુ છું. ગુરુજીએ કહ્યું કે બેટા, ત્યાગની ભાવના તો પ્રશંસનીય છે, પણ ભટકવાના છંદ અને ત્યાગીપણા વચ્ચેનું અંતર તું બરાબર સમજી લેજે. બાપુજીએ કીધું, ગુરુજી, મને આશ્રમમાં બંધાઈ રહેવાનું અનુકૂળ નહીં આવે. તો ગુરુજીએ કીધું, બેટા, તો તને જે પ્રકાર યોગ્ય લાગે એ પ્રકારે તું રહે કે છે, પરંતુ મેં તને જે સમજણ આપેલી છે એમાંથી તું વિચલિત થઈશ નહીં. આ રીતે સંન્યસ્ત દીક્ષા લીધા પછી વિચરણ કરવાની બાપુજીની ઈચ્છાઓ હતી. દીક્ષા મળ્યા બાદ બીજે જ દિવસે સવારે એમણે શાંતાનંદજી મહારાજ પાસેથી વિદાય લીધી. હવે વિદાય વખતે ગુરુદેવે ફરીથી કેટલાક સૂચનો આપ્યા. કહ્યું, બેટા, જો મારી વાત યાદ રાખજે બરાબર નહીં, ધનને અડીશ નહીં, વસ્ત્રોની આવશ્યકતા પડે ત્યારે અહીં આવીને લઈ જજે કે છે. આશ્રમમાં આવીને માધુકરી માગીને જ, માધુકરી ભિક્ષા માગીને જ નિર્વાહ કરજે. મંદિરો કે ધર્મશાળામાં જ રહેજે, આશ્રમમાં મુકામ કરીશ નહીં, કોઈ સ્થળે 1-2 દિવસથી વધુ રોકાઈશ નહીં. વિચરણના આટલા નિયમો યાદ રાખી અમલમાં મૂકજે. અને મેઇન વસ્તુ તો બેટા, તારી પાસે આવી પણ સ્ત્રીઓથી વેગળો રહેજે અને કોઈ સ્ત્રી ભક્તને એકાંતમાં ઉપદેશ કરીશ નહીં, કોઈને ઠગીશ નહીં, ઢોંગ કરીશ નહીં, સદા સત્યના રસ્તે ચાલજે. આટલી બધી શિખામણ આપી અને પછી એમને શિષ્યને વિદાય આપી છે. બાપુજી ગદગદ બની ગુરુજીના ચરણોમાં ધડી પડ્યા, ધ્રુસકે રડી પડ્યા. કહ્યું, ગુરુદેવ, મને આશીર્વાદ આપો કે હું આપના આદેશોને સંપૂર્ણપણે નિભાવી શકું. હું આપના સૂચનો જીવન પર્યંત નહીં વિસરું. આમ કહી અને બાપુજીએ વિદાય લીધી છે. હવે બાપુજી ચાલતા ચાલતા આનંદ કુટીર છોડી સવારના પરમાં નીકળી પડ્યા છે. એમને ખબર નથી કે હું કઈ બાજુ જઈ રહ્યો છું. એમને ચરણો જે દિશામાં લઈ જાય એ દિશામાં ચાલવાનું ચાલુ કર્યું. થોડેક દૂર ગયા, સામેથી એક ડોશીમા આવતી જોઈ. ડોશીમાના મસ્તક પર મોટો ભારો હતો, શરીર અત્યંત કૃશ હતું. બાપુજીને દયા આવી ગઈ. બાપુજીએ પેલો ભારો, એને ડોશીને આરામ કરવો હતો એટલે એનો ભારો હાથમાં પકડીને નીચે ઉતરવામાં મદદ કરી. અને પછી બાપુજીને થયું કે ગુરુજીએ કીધું પૈસાને રાખવા નહીં. હવે બાપુજી તો સંન્યાસ લીધા, દીક્ષા લીધી, જેની પાસે જે પૈસા હતા તે ખિસ્સા મૂકી રાખેલા હતા. તરત ગુરુજીની આજ્ઞા જ આવી એટલે થયું કે ડોશીમાં આટલા બધા ગરીબ છે, લાવ, મારે પૈસાની શું જરૂર છે, મારે તો વિચરણ કરવાનું છે, રાતવાસો ગમે ત્યાં કરવાનો છે, ભિક્ષા માગીને નિર્વાહ કરવાનો છે. અને તરત ખિસ્સામાં જે પૈસા પડતા એ બધા ડોશીના હાથમાં આપી દીધા. એમ કરીને ડોશીમાએ આશીર્વાદ લઈ અને બાપુજી આગળ નીકળ્યા છે. હવે એમને જોયું તો લાવ કહે છે કે આ નર્મદા નદી છે એ પાર કરીને હું સામે કિનારે જઉં, પરંતુ હવે તો ખિસ્સામાં પૈસો છે નહીં. તો એક નાવ ઊભી છે, સામે કિનારે જવું છે.
એવો કોઈ આઈડિયા હતો જ નહીં કે સામે કિનારે જઈને પણ હું શું કરીશ, પણ ફક્ત બસ એવું થયું કે સામે કિનારે વિચરણ કરું. નાવ વાળાને કીધું, ભાઈ હું તો સંન્યાસી છું, સામા કિનારે જવું છે, પૈસા નથી, તું મને લઈ જઈશ? નાવિક પણ ભાવ વાળો હતો. એને કીધું, મહાત્મા તમે થોડી વાર રાહ જુઓ, થોડા મને યાત્રીઓ મળી જાય તો મારા સામે કિનારે લઈ જવાના છે, એ વખત તમને પણ સાથે બેસાડી દઈશ. અડધો કલાક લાગ્યો. બાપુજી કહે છે કે એટલામાં નાવગાળાના પૂરતા માણસો મળી ગયા, યાત્રીઓ મળી ગયા, અને તરત જ નાવિક, મહારાજ હવે તમે બેસી જાઓ. બાપુજી કહે, હું બેસી ગયો નાવમાં, સામે કિનારે ગયો. નાવવાળાએ મારી પાસે પૈસા તો આવતા નહીં, પણ આશીર્વાદ મારા પગમાં પડે કે છે. બાપુજીના મનમાં ભૂલી ઉઠ્યા, વાહ ભારત વાહ, શું એ આર્ય સંસ્કૃતિ છે. આ સંન્યાસીના કાસાય વસ્ત્રોનું કેટલું અદ્ભુત માન સચવાયું કે એક સામાન્ય નાવિક વાળો પણ આ સંન્યાસીને જોઈને એના ચરણોમાં નમન કરે છે, પૈસાની આશા રાખતો નથી. પછી બાપુજી ચાલતા ચાલતા સામે કિનારે એક ઊંચી ટેકરી પર આવેલું રણાપુર ના ગામે ગયા છે. હવે સવારે 10:30-11 નો સુમાર છે. સંન્યાસ દીક્ષા લીધા પછીનો પહેલો દિવસ છે. હવે બાપુજીને તો સવારે 10-10:30 વાગે ભોજન કરવાની ટેવ હતી વર્ષોથી. હવે અત્યારે તો લગભગ 11 વાગવા આવ્યા. ભૂખ લાગી છે કકડીને, રોજની હેબિટ પડી ગયેલી હતી. હવે બાપુજીએ કોઈ દાડો ભિક્ષા માગી નથી, માધુકરી માગવાની હજુ પણ એમને ઈચ્છા થતી પણ નથી. હું શું કરું કે છે. ચાલતા કરે છે, અને ચાલતા ચાલતા જોયું તો આ ગામની બહાર એક મંદિર જેવું દેખાયું. એટલે સ્વામીજી બાપુજી તે મંદિરના કમ્પાઉન્ડમાં પ્રવેશ કરે છે. ત્યાં આગળ એક મહાદેવજી હતું. મહાદેવજીના કમ્પાઉન્ડમાં જઈને જેવું એ શિવાલયમાં ગયા તો એમને થોડો ઠંડકનો અનુભવ થયો, એટલે સારું લાગ્યું. 11 વાગે પણ તડકો ખૂબ ચડી ગયો હતો. શિવાલયમાં બેઠા, ભગવાનના દર્શન કર્યા, થોડી વાર પ્રાર્થના કરતા મંદિર બેઠા. કોઈ મંદિરમાં અવર જવર હતી નહીં, ભૂખ કકડીને લાગી હતી. પહેલો દિવસ હતો. વિચારતા હતા કે આ સંન્યાસી જીવનનો મારો પહેલો દિવસ છે, ભૂખ સહન થતી નથી, હું શું કરીશ, કેવી રીતે મારું જીવન જશે. પણ ભગવાન ક્યારેય પોતાના ભક્તોને ભૂખ્યા રાખતો નથી. એનું જ્વલંત ઉદાહરણ અહીંયા તમને જોવા મળશે. બાપુજી વિચારતા હતા, મંદિરમાં કોઈ અવર જવર નથી, હું શું કરું. પણ ત્યાં નજીકમાં એક ઘર હતું, અને ઘરમાં એક વાર્તાલાપ થઈ રહ્યો હતો. એમને કાને શબ્દો પડ્યા. એ 12-13 વર્ષનો છોકરો એની માને કહે છે કે માં, હું માસીને જમવા માટે બોલાવવા ગયો હતો, પરંતુ માસી આવવાની ના પાડી છે. છોકરા, માસી આવવાની ના કેમ પાડે છે? તે તો મને કહેલું કે માસીએ મને કહ્યું છે આજે તારા ઘરે વીડબી બનાવતું જમવા આવીશ કે છે. તો માં, હું માસીને કહેવા ગયો તો માસીએ કીધું, મેં તો બેટા તને મસ્કરીમાં કહ્યું હતું કે તારી માને કહે છે મારા માટે વીડબી બનાવો, જમવા આવીશ કે છે, અને અમે તો બધા જમી લીધું છે કે છે. એટલે છોકરો કહે છે, માં, માસી તો આવું કે છે. હવે એની માં કહે છે, સારું જ્યાં હતા ને, કશો વાંધો નથી, માસી ના આવતી હોય તો કઈ વાંધો નહીં, તું એક કામ કર કે છે, મહાદેવની પૂજાનો ટાઈમ થઈ ગયો છે, મહાદેવમાં પૂજા કરી આવ કે છે, અને પછી કહે છે કે આપણે બંને મા દીકરો સાથે બેસીને જમી લઈએ. છોકરો મહાદેવમાં આવ્યો, પૂજા કરવા આવ્યો. મહાદેવમાં જોયું કોઈ સંન્યાસી મહાત્મા બેઠેલા છે, પણ એને મહાત્મા સાથે કશી વાત તો ના કરી. અને છોકરો તો 12-13 વર્ષનો. થોડી વાર મહાદેવની પૂજા કરીને પાછું પોતાના ઘેર ગયો, અને માનેજીને કે માં, હું મહાદેવની પૂજા કરવા ગયો તો ત્યાં એક સંન્યાસી મહાત્મા એને બેઠેલા છે કે છે. તો પછી એની માએ કીધું કે બેટા, જો સંન્યાસી મહાત્મા મંદિરમાં આવીને બેઠા હોય તો તારે પૂછવું જોઈએ ને કે ભિક્ષા મળી છે કે ભૂખ્યા છો કે છે. માં, મેં તો કઈ પૂછ્યું જ નથી, માત્ર મેં ત્યાં બેઠેલા જોયા. અને માતા કહે છે, બેટા, સાધુ સંત આવે ત્યારે હંમેશા એટલું તો પૂછવું જ જોઈએ કે તેમને ભિક્ષા લીધી છે કે ભૂખ્યા છે. જો ભૂખ્યા હોય તો આપણે તેમને જમાડવા જોઈએ, નહીં તો છેવટે ઠંડુ જલ પીવા આપવું જોઈએ. તો હવે મોટો થઈ ગયો બેટા, આ બધું તારે શીખવું જોઈએ. તો દીકરો પૂછે છે, શું માં, હું સંન્યાસી મહાત્માને હમણાં જ પૂછ્યો એમને ભોજન કર્યું છે કે કેમ?
તો માતા કહે, હા બેટા જલ્દી જા, નહીં તો પછી એ મહાત્મા બીજે ક્યાંક ભિક્ષા માંગવા નીકળી જશે, તો આજે કદાચ ભગવાને જ એમના માટે મારી જોડે વીડવી બનાવડાવી હશે. આ બધો વાર્તાલાપ શિવાલયમાં બેઠા બેઠા બાપુજી સાંભળી રહ્યા છે. બાપુજી તો પ્રસન્ન થઈ ગયા. બાપુજીની વેડમી બાપુજીની પ્રિય વાનગી હતી. બાપુજીને ખબર હતી કે મારી મા પણ મને આગ્રહ કરીને વેડમી જ્યારે બનાવે અને આગ્રહ કરીને જમાડતી, મારી માને પણ ખબર હતી કે મારા દીકરાને વેડમી બહુ ભાવે છે. તો આજે મારો સંન્યાસનો પહેલો ભગવાને પણ મારી પ્રિય વાનગી છે મારા માટે પેલા લોકોને પ્રેરણા કરીને એ છોકરાની માસીને નિમિત્ત બનાવીને બનાવડાવી રાખી. ભગવાન કેવું પોતાના ભક્તોનું ધ્યાન રાખે છે. પછી પેલો છોકરો આવ્યો. છોકરાએ મહાત્માને દંડવત પ્રણામ કર્યા અને કીધું, મહાત્માજી આપે ભિક્ષા ન લીધી તો અમારા ઘરે જમવા પધારવાની કૃપા કરો. બાપુજી તો બધું જાણતા હતા અને બાપુજી તો રાહ જોઈને જ બેઠા હતા કે આમંત્રણ મળે છે. અને બાપુજી લખે છે કે મોટા કમ્પાઉન્ડમાં બંને મંદિરો, એટલે રાધા કૃષ્ણનું પણ મંદિર હતું અને મહાદેવનું મંદિર હતું અને આ પૂજારીનું ઘર હતું. એટલે પછી બાપુજીને પછીથી ખબર પડી કે આ બંને મંદિરોની પૂજા આ મા દીકરો જ કરતા હતા. હવે દીકરો બાપુજી પેલા લોકોના ઘરે પધારે છે. બાપુજીને આવતા જોયા એટલે છોકરાની મા ઘરના પગથિયા પાસે પાણીનો લોટો અને રૂમાલ લઈને ઊભી રહી. બાપુજીએ પગથિયા પર પગ મૂક્યા એટલે મા દીકરાએ મળીને તેમના પગ પખાડ્યા. રૂમાલથી સ્વામીજીના પગ લૂછ્યા. બાપુજીએ ઠંડુ જળ પીવાની ઈચ્છા વ્યક્ત કરી. માતાએ જલ આપ્યું. બાપુજીએ તરસ છીપાવી. બાપુજીને વ્યવસ્થિત આસન આપીને ઓસરીમાં બેસાડ્યા. 10 મિનિટ પછી ભોજન માટે અંદરના ખંડમાં લઈ ગયા. અંદરના ખંડમાં પ્રવેશીને બાપુએ જોયું કે ખંડ તો સ્વચ્છ છે. ધૂપની સુગંધ પ્રસરી રહી છે. 2 પાટલા ગોઠવેલા છે. કંકુનો સાથિયો પૂર્યો છે. ઘીનો દીવો પ્રગટાવ્યો છે. એની બાજુમાં પંખો પડ્યો છે. બાપુજી એક પાટલા પર બેઠા એટલે માએ પીરસેલી થાળી બીજા પાટલા પર મૂકી. બાપુજીએ નૈવેદ્ય અર્પણ કર્યા બાદ ભોજન શરૂ કર્યું. હવે બાપુજી ભોજન કરતા હતા ત્યારે મા અને દીકરો વારાફરતી બાપુજીને પંખો નાખતા હતા. માતા વચ્ચે વચ્ચે આગ્રહ કરીને બાપુજીને જમાડતા હતા. બાપુજીને કકડીને ભૂખ તો લાગી જતી. તેમાં આજે ભોજનમાં તેમની મનપસંદગી વિળંબી હતી. તેઓ ખૂબ પ્રેમપૂર્વક જમ્યા, સંતુષ્ટ બન્યા. જમતા જમતા તેમની આંખોમાં વારે વાર આંસુ આવી જતા હતા કે મારી મા પણ મને કેટલો પ્રેમથી ભોજન કરાવતી હતી. આ બધા પ્રસંગે સ્વામીજીનું મનોબળ વધારી દીધું. તેઓને થયું કે સાધુ જીવનમાં નિર્વાહ કેવી થશે એવો ડર જે એમના મનમાં પેઠી ગયો એ નીકળી ગયો. પહેલો દિવસ છે. ભગવાને એમના માટે બધી વ્યવસ્થા ગોઠવી દીધી છે. હવે બાપુજીને થયું કે તેમની પાછળ કોઈ સંરક્ષક સત્તા છે જે તેમની સંભાળ રાખ્યા કરશે. તેમને પાકો વિશ્વાસ બેસી ગયો કે ભારતની માતાઓ સ્નેહ, દયા અને શ્રદ્ધાની જીવંત મૂર્તિઓ છે. પ્રભુના પંથે ચાલનારાઓને કદાપી ભૂખ્યા પ્રભુ સુવા નહીં દે. પ્રભુ ભક્તો એ પછી શાંતિથી ભજન કરવાનું રહેશે. આખા જગતમાં માત્ર આ હિન્દુ સંસ્કૃતિની આગવી વિશિષ્ટતા છે. બાપુજીએ નક્કી કર્યું એક ગામે એક દિવસ ભોજન રહી અને બીજે દિવસ આગળ જવું. હવે બાપુજીએ રાત્રે જમવાનો નિર્ણય કર્યો હતો એટલે તે દિવસ રણાપુર ગામમાં વિતાવી મંદિરના ઓટલે સુઈ ગયા. ફાતરવાનું એમની પાસે કઈ હતું નહીં. ગુરુ શાંતાનંદજી મહારાજે સંન્યાસ દીક્ષા આપી ત્યારે 2 ધોતિયા, 2 કફની, 2 ટુવાલ, 2 કૌપિન, 1 ચાદર એને કમંડળ આપ્યું હતું. એટલી વસ્તુઓ લઈને બીજે દિવસે સવારે સ્વામીજી ભ્રમણ કરવા નીકળી પડ્યા. હવે બાપુજી પ્રતિદિન 8 થી 10 માઇલ ચાલવાનો નિર્ધાર કર્યો હતો. રાત પડે એટલે કોઈ ગામે વિશ્રામ કરવાનું નક્કી કર્યું હતું. પરંતુ પદયાત્રા કરતા કરતા બપોરના સમય એક આશ્રમે પહોંચ્યા. આશ્રમ નાનો હતો છતાં રમ્ય હતો. આશ્રમમાં નાનકડું દેવ મંદિર, 5-6 ઓરડીઓ હતી. ભંડાર, રસોડું, ભોજન ગૃહ હતું. હવે બાપુજી આશ્રમ બાજી એક વૃક્ષની છાયામાં બેઠા છે. આશ્રમનો એક સાધુ જોઈ ગયો કે કોઈ સાધુ, કોઈ સંન્યાસી મહાત્મા આવ્યા છે.
એટલે દૂરથી પેલા સાધી બૂમ મારી, ઓ ભગત ચાલો ભોજન કરવા. બાપુજીને પણ આ પ્રસ્તાવ ગમી ગયો, કારણ કે સમય થયેલો હતો અને આશ્રમમાંથી સામેથી બોલાવવામાં આવેલા હતા. તે વખતે જોયું તો આશ્રમમાં ભોજનમાં પંગત પડી હતી. સાતેક સાધુઓ ભોજન લેવા બેઠેલા હતા. તેમાંના મુખ્ય સાધુએ બાપુજીને થોડા પ્રશ્નો પૂછ્યા. બાપુજીએ નિખાલસતાપૂર્વક બધા જવાબ આપ્યા અને પોતે હજી તાજેતરમાં જ સંન્યાસ ગ્રહણ કર્યો છે એવું જણાવ્યું. મુખ્ય સાધુ પણ બાપુજીની નિખાલસતાથી પસંદ થયા. ભોજન કર્યું. આગ્રહ કરીને પોતાના પ્રિયજનની માફક બાપુજીને ભોજન કરાવ્યું છે. પછી આશ્રમમાં રોકાયા. બાપુજી સાંજે ગ્રામજનો આશ્રમમાં સત્સંગ કરવા આવ્યા. રાત્રે મોડે સુધી ભજન ધૂનની રમઝટ ચાલી. બાપુજી પણ થોડાક ભજનો ગવડાયા. એટલે ગામના લોકોને પણ આ બાપુજીના ભજનો બહુ પસંદ પડ્યા. બાપુજી તો નિર્ણય કર્યો કે એક સ્થળે એક જ રાત રોકાવાનું હતું, પરંતુ બધા સાધુએ આગ્રહ કર્યો એટલે પ્રેમ વસ્તીને બાપુજી તો 3 દિવસ રોકાયા. પછી બાપુજી આગળ વધ્યા. બાપુજી આ ગામનો ત્યાગ કર્યો. હવે આમ કરીને બાપુજી ભ્રમણ ચાલુ કર્યું છે. એકાદ અઠવાડિયાના ભ્રમણ દરમિયાન બીજા 4-5 આશ્રમોમાં નિવાસ કર્યો. હવે બાપુજીએ જોયું કે સંન્યાસી મહાત્માના ગામમાં લોકો સત્કાર સારો આપે છે. બાપુજીને ભોજન અને સુવા તથા ભજન કરવાનું સ્થાન તો મળી જ જતા હતા, એટલે બીજી કોઈ તકલીફ હતી નહીં. પરંતુ અત્યાર સુધી અઠવાડિયું નીકળી ગયું, હજુ સુધી બાપુજીને ભિક્ષા માગીને નિર્વાહ કરવાનો વારો આવ્યો જ હતો. ગમે ત્યાં જાય એમની વ્યવસ્થા થઈ જતી હતી. હવે એ પછી એમ કરતા કરતા એ સિનોર ગામે ગયા. હવે અહીંયા એમને પહેલી જ વાર મધુકરી માગીને ભોજન કરવાનો અનુભવ થયો. બાપુજી ભિક્ષા માગવા નીકળ્યા. સાથે બીજા એક સાધુ મહાત્મા પણ એમની સાથે થઈ ગયા. પેલા સાધુ મહાત્મા જૂના જુગી હોવાથી એ અનુભવી હતા. બાપુજી ભિક્ષા માટે થોડા ખચકાતા હતા. પેલા જૂના જુગીએ કીધું કે ચિંતા ના કરશો, મારી સાથે ચલો. એટલે પેલા બીજા મહાત્માએ ભિક્ષા પાત્રમાં માધુકરી પોતાની અને બાપુજીની માગી. કારણ કે બાપુજીની પાસે તો ભિક્ષા માંગવા માટે પાત્ર પણ હતું નહીં, પણ બીજા મહાત્માએ એમના પાત્રમાં બંને ભિક્ષાઓ લઈ લીધી. પછી બાપુજીએ હસતા હસતા કીધું કે આપણે કેવી રીતે, પાત્ર તો એક જ છે, આપણે બંને ભોજન કેવી રીતે કરીશું? તો પેલા મહાત્માએ કીધું, સ્વામીજી આપણે ભિક્ષા તો એક પાત્રમાં લીધી, પણ હવે બીજા પાત્ર વિના ભોજન કેવી રીતે કરીશું એવી ચિંતા કરશો નહીં. હવે તમે જુઓ તો ખરા, આપણે કઈ જેમ તેમ નહીં, ઠાઠમાઠથી જમીશું કે છે. પછી બંને સાધુઓ વાતો કરતા કરતા ભંડારેશ્વર મહાદેવના મંદિર પહોંચ્યા. ત્યાં ભગવાન શિવજીને ભોગ ધરાવ્યો. ઘાટ ઉતરીને નર્મદાજીમાં થોડું નૈવેદ્ય અર્પણ કર્યું. માછલીઓએ નર્મદા મૈયાવતી ઘાટના એક પથ્થરને પેલા સ્વામીજીએ કમંડળમાં ભરી ભરીને છાલકો મારીને ધોયો. પથ્થર સ્વચ્છ થયો એટલે આખું ભિક્ષા પત્ર તેના પર ઠાલવ્યું. પછી માધુકરીના 2 સરખા ભાગ કરીને બોલ્યા, સ્વામીજી જમવા પધારો. આવો ઠાઠ તો સુરપતિ ઇન્દ્ર પણ દુર્લભ છે, એને બિચારાને પણ આપના સુખની ઈચ્છા આવતી હશે. બાપુજી જીવનમાં પહેલી વાર પથ્થરની થાળીમાં ભોજન કરવા બેઠા અને આ રીતે બાપુજીનો માધુકરી માગવાનો નિસંકોચ બિલકુલ નીકળી ગયો. હવે બાપુજીને સંન્યાસનો વૈભવ સમજાયો અને બાપુજીને ધીરે ધીરે વૈરાગીનો નશો ચઢવા લાગ્યો. આ રીતે બાપુજીએ 3 માસ વિચરણ કર્યા. પછી વિચાર થયો, હું ગુરુચરણનો ત્યાગ કરીને આમ ભટક્યા કરું છું, આવી રીતે તો મને પ્રભુની પ્રાપ્તિ કેવી રીતે થશે? એના કરતા તો સંસ્કૃતનો અભ્યાસ અને શાસ્ત્રનું અધ્યયન કરવું તે ઠીક છે. એમ વિચારીને પાછા 3 મહિના પછી પોતાના ગુરુ શાંતાનંદજી પાસે જવા માટે આનંદપુર આશ્રમનો એમને માર્ગ પકડ્યો. થોડાક સમયમાં જ સંધ્યાકાળે સ્વામીજી આશ્રમમાં પહોંચી ગયા. ગુરુજી શાંતાનંદજી પોતાના પર્ણકુટીના આંગણામાં ખાટલા પર સૂતા હતા. તે વખતે શ્રીમદ ભાગવતના શ્લોકોનું રટન ચાલતું હતું. બીજા આશ્રમવાસીઓ ભોજનાલયમાં ભોજન કરવા બેઠા હતા. બાપુજીએ જઈને ગુરુજીને પ્રણામ કર્યા. એટલે ગુરુજીએ કીધું, બેટા પહેલા તો હમણાં આવ્યો છું તો પહેલા તો ભોજન કરી લે. બાપુજીએ કીધું, મેં રાતનું જમવાનું છોડી દીધું છે. બાપુજી તો ગુરુદેવના ચરણોમાં બેસી ગયા. ગુરુજીએ પૂછ્યું, આ 3 મહિના કેવી રીતે કાઢ્યા? બાપુજીએ લગભગ 2 કલાક સુધી
પોતાની વિચરણ યાત્રાનું હોશે હોશે વર્ણન કર્યું. પછી ગુરુજી એકદમ ગુસ્સે થઈને, તારું ક્યાં બેટા, ચાલ ઉતારી નાખા તારા ભગવા વસ્ત્રો, ચાલ અહીંયા ઘેર, તારાથી સાદું જીવન નહીં જીવાય. ઘર છોડ્યું છે તો પછી તું આશ્રમમાં કેમ પડી રહું છું? કે છે આશ્રમમાં શું ડાક્યું છે? મેં તો તને કહ્યું હતું ને કે મંદિરો કે ધર્મશાળામાં રહી અને માધુકરી માગીને નિર્વાહ કરવાનો હતો. એના બદલે તે તો આશ્રમો પકડી રાખે છે. કે છે તો આવી રીતે સંન્યસ્ત જીવનમાં તારો વૈરાગ્ય જાગૃત નહીં થાય, તું ધીરે ધીરે એદીને આળસુ બની જઈશ. બાપુજીએ તરત જ માફી માંગી. ગુરુદેવ, હવે હું આવું નહીં કરું, હું માધુકરી માગીને મારો નિર્વાહ કરીશ. ગુરુજીનો ક્રોધ બીજી ક્ષણે અદ્રશ્ય થઈ ગયો. એમને શાંતાનંદજી મહારાજે એમને સંયમની સાક્ષાત મૂર્તિ હતા. એમને પછી બાપુજીને બરાબરના સમજાવ્યા છે કે સંન્યાસ ધર્મ કેવી રીતે નિભાવવો, એ બધું સમજાવ્યું. પછી બાપુજીની ઈચ્છા તો શાસ્ત્ર અભ્યાસ કરવાની હતી, એટલે ગુરુજીને નિવેદન કર્યું કે ગુરુજી, મારે શાસ્ત્રોનો અભ્યાસ કરવો છે. ગુરુજીએ કહ્યું, વત્સ, શાસ્ત્રોનું અધ્યયન પણ એક વ્યામોહ છે. જ્ઞાન જો વૈરાગ્યને પરિપુષ્ટ કરવાના આશયથી મેળવાય નહીં તો તે ઉલટું સંસારને ગર્ત. કેવલ પાંડિતથી મસ્તક ફાટવા લાગે છે. એવા પંડિતો અભિમાની, મિથ્યાભાસી અને આત્મવંચક બની જાય છે. વૈરાગ્ય વિહીન જ્ઞાન અવળે માર્ગે લઈ જાય છે. આ સાંભળી બાપુજીને આશ્ચર્ય થયું કે ગુરુજી સ્વયં સંસ્કૃત અને શાસ્ત્રના પ્રખર જ્ઞાતા હોવા છતાં કેમ આજે શાસ્ત્ર અધ્યયનને વ્યામોહ કહે છે. છતાં બાપુજીએ પોતાના સંકલ્પને ફરીથી કીધો, ગુરુજી, મને થયું કે માત્ર જ્ઞાતા ભટકવાથી વૈરાગ્ય દૃઢ થવાને બદલે સમી જશે અને અજ્ઞાન વધશે. તેથી આપના શ્રી ચરણોમાં રહી સેવા કરવું અને શાસ્ત્ર અધ્યયન કરવું એવી મારી ઈચ્છા છે. ગુરુદેવએ બાપુજીના મસ્તક પર વાત્સલ્યપૂર્વક હાથ ફેરવી કહ્યું, બેટા, તું મારો પ્રિય શિષ્ય છે. જો ગુરુ સંપત્તિ પ્રાપ્ત કરવા ઈચ્છતો હોય તો સગડું છોડી દઈને તું સાધના કર. સાચી સાધુતા એમાં જ છે. મેં સકલ શાસ્ત્રોમાંથી કેવળ એટલો જ નિષ્કર્ષ કાઢ્યો છે કે સ્વરૂપાનુસંધાનમાં લીન રહેવું એ જ જ્ઞાન અને વૈરાગ્યનો હેતુ છે. છતાં તું જો માખણ છોડી અને છાશ પીવા ઈચ્છતો હોય તો હરિદ્વાર કે કાશી જઈને કોઈ પંડિત પાસે શાસ્ત્રોનો અભ્યાસ કર. બાપુજીનું મુખ મલાન થઈ ગયું. તેમને સમજાવ્યું કે ગુરુજી સ્વયં એમને આ શાસ્ત્રાભ્યાસ કરાવવા ઈચ્છતા નથી, એટલે જ કાશીના હરિદ્વાર મોકલવાની વાત કરે છે. પછી ગુરુજી બોલ્યા, ભલે તારી શાસ્ત્રોનું અધ્યયન કરવાની ઉત્કટ અભિલાષા છે તો હું તને તેમ કરવાની છૂટ આપું છું અને એના માટેનો યોગ્ય પ્રબંધ કરી આપું છું. પછી શાંતાનંદજી મહારાજે હરિદ્વારમાં કનકલમાં શ્રી મુનિમંડળ આશ્રમમાં રહી શાસ્ત્રાભ્યાસ કરવાની બાપુજી માટે ગોઠવણ કરી. શાસ્ત્રાધ્યયન કેવી રીતે કરવું તેની સમજૂતી આપી. બાપુજી પ્રસન્ન થઈ ગયા. હરિદ્વાર સુધીની ટિકિટ કરાવી આપી. હરિદ્વારમાં ઠંડી વધારે લાગે, શિયાળો શરૂ થવાનો હતો, એટલે ગુરુજીએ બાપુજીને કાંબળો પણ આપ્યો અને પહોંચ્યા પછી કોઈ વસ્તુની આવશ્યકતા જણાય તો કહ્યું તો પત્ર લખીને જણાવજો, તો હું તને મની ઓર્ડરથી પૈસા મોકલી આપીશ, તું કોઈ જાતનો સંકોચ કરીશ નહીં. અને બાપુજી હરિદ્વાર અને કલખલના મુનિમંડળ આશ્રમમાં આવી ગયા. આ આશ્રમ ભારતમાં ઉદાસીન સંપ્રદાયનું મુખ્ય મથક ગણાય છે. તેના સંસ્થાપક એ શાંતાનંદજી મહારાજના દાદા ગુરુ મુનીશ્વર શ્રી કેશવાનંદજી મહારાજ હતા. સ્વામી શ્રી કેશવાનંદજી મહારાજનું ઐશ્વર્ય અપાર હતું. જગતગુરુ શ્રી આદ્ય શંકરાચાર્યજી મહારાજની માફક કેશવાનંદજી મહારાજે પણ ભારતભરના મહાપંડિતો સાથે શાસ્ત્રાર્થ કરી તેમાં દિગ્વિજય પ્રાપ્ત કર્યો હતો. આથી સમગ્ર ભારતમાં કેશવાનંદજી મહારાજનો જબરો પ્રભાવ હતો. ઉદાસીન સંપ્રદાય અતિ પ્રાચીન સંપ્રદાય છે. તેના આદિ સ્થાપકો તો સનત કુમારો અને નારદ મુનિ મનાય છે. મધ્યકાલીન સમયમાં તેની વિશેષ ઉદાસીન સંપ્રદાય વિશેષ પ્રશસ્ત કર્યો હોય તો સિદ્ધ ઉદાસીનાચાર્ય મહાત્મા શ્રી ચંદ્રજી મહારાજે. આ ચંદ્રજી મહારાજ એટલે કોણ? તો તેઓ શીખ ધર્મના સ્થાપક શ્રી ગુરુ નાનકજીના
મોટા સુપુત્ર હતા. હવે આ જે ગુરુ નાનકના જ્યારે પુત્રનો જન્મ થયો, પ્રથમ પુત્રનો, એ ઈસવીસન 1494 થયો. અને આ શિશુ એવું ચમત્કારિક હતું કે જ્યારે જન્મ્યું આ શિશુ ત્યારે જટા અને ભસ્મથી વિભૂષિત શિશુ હતું. એટલે ચંદ્રજી મહારાજ જ્યારે જન્મ્યા ત્યારે જન્મ સાથે જ એમનું શરીર પર જટાઓ હતી અને ભસ્માદી લેપન થયેલું હતું. આ જોઈને જ બધાને ખાતરી થઈ ગઈ આ બાળક કોઈ અલૌકિક મહાપુરુષ છે. બાળક જેમ મોટો થતો ગયો તેમ એક પછી એક ચમત્કારો સર્જાવા લાગ્યા. 8 વર્ષની વયે મોટા મોટા પંડિતોની સભામાં જઈને આ શ્રી ચંદ્રજી મહારાજે બધાને પરાજિત કર્યા હતા. સંબત 1576 ગુરુ પૂર્ણિમાની દિવસે 25 વર્ષની વયે કાશ્મીરમાં સ્વામી શ્રી અવિનાશ રામજી મહારાજ પાસેથી શ્રી ચંદ્રજી મહારાજે સંન્યાસ દીક્ષા ગ્રહણ કરી હતી અને ધર્મોદ્ધારના હેતુથી ભારતભરમાં ભ્રમણ કર્યું. સમગ્ર તીર્થોમાં દેશમાં પરિભ્રમણ કરીને લોકોમાં નવી જાગૃતિ પેદા કરી. ત્યારબાદ થોડો સમય કાશ્મીરમાં રહીને તેમણે વેદ ભાષ્યોની રચના કરી. ફરીથી વિધર્મીઓ તરફથી થતા અત્યાચારોમાંથી હિન્દુઓને ઉગારવા માટે તેઓ પ્રવાસમાં નીકળી પડ્યા. પેશાવર, કાબુલ, સિંધ વગેરે પ્રદેશોમાં પોતાની યોગ શક્તિના બલથી અસંખ્ય ચમત્કારો બતાવી સનાતન ધર્મની ધ્વજા શ્રી ચંદ્રજી મહારાજે ફરકતી રાખી. કાબુલનો વજીર ખાન તેમના ઉપદેશના પ્રભાવથી અનન્ય કૃષ્ણ ભક્ત બની ગયો. તેમની ચમત્કારિક શક્તિથી બાદશાહ જહાંગીર પણ પ્રભાવિત થયો અને હિન્દુઓને ધાર્મિક સ્વતંત્રતા આપી હતી. તેમને દીર્ઘકાળ સુધી વિવિધ સ્થળોએ વિચરી અનેક અલૌકિક લીલાઓ ચમત્કારો કર્યા. પછી તેમણે 150 વર્ષ પૃથ્વી પર વિદ્યમાન રહી અનેક જીવોનું કલ્યાણ કર્યું. એટલું લાંબુ આયુષ્ય ભોગવ્યા છતાં પણ વૃદ્ધાવસ્થા ક્યારેય તેમની પાસે ફરકી હતી નહીં. આ ચંદ્રજી મહારાજ 150 વર્ષની ઉંમરે પણ યોગ બલથી સદા નવયુવાન જ રહ્યા હતા અને છેવટે તેઓ ચંબા પર્વતની એક ગુફામાં પ્રવેશ અંતર્ધાન થઈ ગયા. હવે આ શાંતાનંદજી મહારાજની આજે ઉદાસીન આશ્રમ છે એનો સ્થાપના કોણે કરી એની બધી વાતો આવી. હવે શાંતાનંદજી મહારાજ એ જ પરંપરામાં થયા. શાંતાનંદજી મહારાજ વિશે આગળ લખ્યું છે કે સંત તુલસીદાસજીનો જન્મ સ્થળ જે રાજપુરમાં છે એ રાજપુરના નજીકના એક ગામડામાં બ્રાહ્મણ પરિવારમાં શાંતાનંદજી મહારાજ જન્મ્યા. શાંતાનંદજી મહારાજ એટલે આપણે બાપુજીના સંન્યાસ આશ્રમના ગુરુ. પ્રારંભિક શિક્ષણ ત્યાં પ્રાપ્ત કરી તેઓ અલ્હાબાદ ગયા. તેજસ્વી વિદ્યાર્થીઓ હોવાથી તેમના કાકાએ શાંતાનંદજી મહારાજને ઉચ્ચ શિક્ષણ માટે લંડન મોકલવાની યોજના કરેલી, પરંતુ તેમનું તો બાળપણથી જ અધ્યાત્મવાદ તરફ ઝોક હતો એટલે એમને તો ઘરમાં ના પાડી દીધી કે મારે વિદેશ જવું નથી. અને 18 વર્ષની ઉંમરે તો તેઓ એક દિવસ રાત્રે સદગુરુની શોધમાં છાના માના કોઈને કહ્યા વગર ઘર છોડીને નીકળી ગયા. 4 વર્ષ તેઓ પગપાળા આખા મધ્યપ્રદેશ આજુબાજુના વિસ્તારોમાં ફરી વળ્યા, પરંતુ તેમને યોગ સાધના શીખવી શકે એવા કોઈ યોગ્ય ગુરુ મળ્યા નહીં. અંતે તેમને સંત પાસેથી જાણવા મળ્યું કે ગુજરાતમાં નર્મદા કિનારે ચાનોદ કરનાળી નજીક આવેલા ગંગસર ગામે બિરાજતા યોગી બ્રહ્માનંદજી બ્રહ્મચારીની પ્રશંસા સાંભળી. આ બ્રહ્માનંદજી પૂર્વાશ્રમમાં પંજાબ કેસરી રાજા રણજીતસિંહના સેનાપતિ હતા, પરંતુ અંગ્રેજો સામેના યુદ્ધમાં લાહોરનું પતન થયું. તેથી છેવટે તેઓ વૈરાગ્ય જાગૃત થયો અને ઉદાસીન સંન્યાસી બની યોગ સાધનાઓ આવી લાગી ગયા અને અહીંયા નર્મદા કિનારે વસવા લાગ્યા. શાંતાનંદજી મહારાજની આ યોગી બ્રહ્માનંદજીના દર્શનની તાલાવેલી લાગી, પરંતુ તેઓ ગંગસર પહોંચે તે પહેલા જ બ્રહ્માનંદજીએ અનંત કાળમાંથી સમાધિ લઈ લીધી. છતાં તેઓ બ્રહ્માનંદજીના શિષ્ય સાથે ગંગસ આશ્રમમાં થોડો સમય રહ્યા. એ દરમિયાન તેમને હરદ્વાર કનખલના આશ્રમના સંસ્થાપક નિખિલ શાસ્ત્ર નિષ્ણાત સ્વામી શ્રી કેશવાનંદજીની ભારે પ્રશંસા સાંભળી. તેમના દર્શનની તીવ્ર ઈચ્છા થતા કોઈને પણ ઈશારો કર્યા વિના ગંગસા આશ્રમ છોડી સીધા હરિદ્વાર પહોંચ્યા. મુનિમંડળ આશ્રમમાં સ્વામી શ્રી કેશવાનંદજી મહારાજના દર્શનથી તેમને તૃપ્તિ થઈ.
પરંતુ સ્વામી શ્રી કેશવાનંદજી ધર્મ પ્રચારના કાર્યમાં ખૂબ વ્યસ્ત રહેતા હોવાથી તેમની પાસેથી યોગ શીખવાની તક મળતી નથી. તેથી તેમણે એક દિવસ સ્વામી શ્રી કેશવાનંદજીના મુખ્ય શિષ્ય સ્વામી શ્રી પ્રકાશાનંદજી સમક્ષ ઉદાસીન સંપ્રદાય અંતર્ગત ચતુર્થાશ્રમ એટલે કે સંન્યાસની દીક્ષા પ્રાપ્ત કરી. યોગ સાધના શીખવાની જિજ્ઞાસા વ્યક્ત કરી. સ્વામી પ્રકાશાનંદજીએ તેમને સુપાત્ર સમજી સંન્યસ્ત દીક્ષા આપી. શાંતાનંદ નામ ધારણ કર્યું. યોગ સાધનાની વિધિ સમજાવી. પછી શાંતાનંદજી મહારાજ યોગ સાધનાનો આરંભ કર્યો. સાથે સાથે સંસ્કૃતનું અધ્યયન કર્યું અને આ રીતે તેઓ ઉદાસીન સંપ્રદાયના સંન્યાસી બની ગયા. મુનિમંડળ આશ્રમ સાથે સંકળાયા. તમામ ઉદાસીન સંન્યાસીઓ માટે ગુરુધામ જેવું આ મુનિમંડળ આશ્રમમાં બાપુજી 8 માસ રહી સંસ્કૃત ભાષાનો, ષડદર્શનો, પુરાણો, ઉપનિષદો, શ્રીમદ ભાગવત ઇત્યાદિ શાસ્ત્રોનો યથાશક્તિ અભ્યાસ કર્યો. અભ્યાસ દરમિયાન બાપુજીને પ્રતીતિ થઈ ગઈ કે સત્યની પ્રાપ્તિ કરવા ઈચ્છનાર માટે સતશાસ્ત્રોનું જ્ઞાન ઘણું ઉપયોગી છે. આથી તેમને તે સમય નિશ્ચય કરી લીધો કે પ્રતિવર્ષ હરિદ્વાર, ઋષિકેશ કે કાશી જેવા વિદ્યાધામોમાં થોડા મહિનાઓ શાસ્ત્રોના અભ્યાસમાં વિતાવવા જોઈએ. પર્યાપ્ત પ્રમાણમાં સંસ્કૃતનો અને શાસ્ત્રોનો અભ્યાસ કરીને બાપુજી ગુજરાત પાછા ફર્યા. પુનઃ પદયાત્રા આરંભી. યાત્રા દરમિયાન તેઓ સિસોદરા ગામે ગયા. સિસોદરા ગામે એક વિનાયક નામનો બ્રાહ્મણ યુવક આપણી પાસે આવી અને વિનંતી કરવા લાગ્યો કે આપ મને સંસ્કૃત શીખવો. તેમણે યુવકને કહ્યું કે સારું, હું તને સંસ્કૃત શીખવીશ, પરંતુ તે માટે દરરોજ તારે નિયમિતપણે સવારે 5 વાગે મારી પાસે આવી જવું પડશે. યુવકે તે પ્રસ્તાવ સ્વીકારી લીધો. એટલે વાત ગામમાં ફેલાઈ ગઈ અને થોડા વધુ યુવકોએ પણ સંસ્કૃત ભણવાની ઈચ્છા દર્શાવી. બાપુજીએ બધાને સવારે 5 વાગ્યાનો સમય આપ્યો. બીજી દિવસ સવારે 5 વાગતા તો 8 જેટલા યુવકો બાપુજી પાસે સિસોદરા ગામે સંસ્કૃત ભણવા માટે હાજર થઈ ગયા. બાપુજીએ શરૂઆતમાં તેમને લોક પ્રસિદ્ધ સંસ્કૃત શ્લોકો શીખવવાની શરૂઆત કરી. બાપુજી સંસ્કૃતના શ્લોકોના શબ્દો છૂટા ફળી પડી અને એક એક ક્રમથી બોલાવતા હતા અને આવી રીતે એક શ્લોક 10 વખત છૂટો પાડીને બોલાવવો અને ત્યાર પછી આખો શ્લોક એક સાથે 10 વખત બોલાવતા અને એ પછી દરેકે દરેક શબ્દનો ગુજરાતીમાં અર્થ કરતા અને આખા શ્લોકનો અર્થ સમજાવતા. તો બાપુજીની ભણાવવાની આ જે પદ્ધતિ હતી ને એ બધા વિદ્યાર્થીઓને ગમી ગઈ. ભણવાનો ઉત્સાહ વધી ગયો. સંસ્કૃત ભણવાની તેમની તાલાવેલીનો ચેપ હવે ગામોમાં ફેલાવા લાગ્યો. અરે 2-3 દિવસમાં તો યુવાનો, બાળકો, વૃદ્ધો મળીને લગભગ 60 જેટલા લોકો બાપુજી પાસે સંસ્કૃતના શ્લોકો ભણવા આવવા લાગ્યા. હવે નાનકડો વર્ગ તો તે પાઠશાળાનું રૂપ ધારણ કરવા લાગ્યો છે. તો બાપુજી તો સિસોદરામાં ચાતુર્માસ વિતાવવાના હતા. એટલા અધ્યાપનનું કાર્ય અસ્ખલિત ચાલ્યું. અરે ધીરે ધીરે તો ગામની બહેનો અને દીકરીઓ પણ વર્ગમાં જોડાવા લાગ્યા. એટલે બાપુજીએ વિચાર્યું કે આટલા બધા લોકો આવવા લાગ્યા છે, એટલે બાપુજીએ શું કર્યું તો સવારના 4 વાગે ફળીએ ફળીએ એ ગામમાં ઘંટ વગાડવામાં આવતું. ઘંટ સાંભળીને લોકો સવારમાં 4 વાગે ઉઠી જતા. 1 કલાકમાં સ્નાન સુચારીથી પરવારી અને ગામના બધા લોકો પાઠશાળામાં હાજર થઈ જતા. આવડો મોટો સમૂહ એક સાથે જ્યારે સંસ્કૃતના શ્લોકોનું ઉચ્ચારણ કરતો ત્યારે વાતાવરણમાં અલૌકિક ગુંજારો ફેલાઈ જતો. સૌના હૈયા પ્રસન્નતાથી છલકાઈ ઉઠતા. આમ સંસ્કૃતના અધ્યાપનનું કાર્ય બાપુજીએ અણધાર્યું રીતે કોઈ દૈવ યોગે સાંપડ્યું. તેમાં અદ્ભુત જનતાનો સહયોગ મળ્યો. બાપુજીને પણ અતિશય સંતોષ થયો. પછી બાપુજી જે ભિન્ન ભિન્ન શાસ્ત્રોમાંથી તારવેલા શ્લોકો શીખવાડતા હતા તેનું નાનકડું પુસ્તક પણ ગામ લોકોએ છપાવી દીધું. પછી બાપુજીએ સિસોદરામાં ચતુર્માસ વિતાવ્યો. પછી બાપુજીને વિધાન નામે આવી જ એક પાઠશાળા ચલાવવા માટે આમંત્રણ મળ્યું. તે પછી એક બધા ગામોમાંથી આમંત્રણો મળતા રહ્યા. દરેકે દરેક ગામે ભાઈ બહેનોથી પાઠશાળા ઉભરાતી રહી. નાના નાના ગામોમાં 500-700 સ્ત્રી પુરુષો પાઠશાળામાં જોડાતા અને જો મોટું ગામ હોય તો 2,000-3,000 લોકો સંસ્કૃત ભણવા માટે આવવા લાગ્યા. સંસ્કૃત પાઠશાળાઓથી સફળતા મળી, પ્રોત્સાહિત થઈ. બાપુજીએ વિચાર્યું કે વિદ્યાર્થીને જુદા જુદા ગ્રંથોમાંથી તારવેલા શ્લોકો શીખવવા એના કરતા એક જ ગ્રંથનો
સળંગ અભ્યાસ શા માટે ના કરાવો? પછી તેમણે નક્કી કર્યું કે સનાતન ધર્મનો શ્રેષ્ઠ ગ્રંથ તો શ્રીમદ ભગવદ્ ગીતા છે. એટલે થયું કે દરેક લોકોને સળંગ અભ્યાસ માટે હું ગીતાજી જ શીખવાડું. પછી તેમને ગીતાજીના અર્થો જો બરાબર સમજાય તો જ તેમાં રહેલા સિદ્ધાંતો સારી રીતે લોકોને સમજાવી શકાય. એટલે એમને વિચાર્યું કે આ મૌખિક પાઠ કરી શકાય તેવું ભગવદ્ ગીતાનું પદ્માત્મક ગુજરાતી ભાષાંતર કરવાનો એમને નિર્ણય કર્યો. એટલે ભગવદ્ ગીતાના જે 700 શ્લોકો છે તો બાપુજીએ ભગવદ્ ગીતાનું શ્લોકી ભાષાંતર કર્યું છે. શ્લોકની સામે એ શ્લોકના જેટલું જ સાઈઝમાં 2 લીટી હોય તો 2 લીટી, 4 લીટી તો 4 લીટી, અને એવું જ એમને ગુજરાતીમાં. તો એટલું સુંદર એમનું એ તૈયાર થયું તેનું નામ પડ્યું ગીતા ગુંજન. અને આ માટે બાપુજી આ કાર્ય કરવા માટે પાછા ઋષિકેશ ગયા. 6-7 મહિનાઓ એમને એકાંતમાં રહીને ગીતાનું પૂરેપૂરું ચિંતન કર્યું. અને ત્યાં એમને જે પ્રમાણે સ્ફૂર્ણા થતી ગઈ એ પ્રકારે બાપુજી ગુજરાતીમાં ગીતાજીનું સમશ્લોકી ભાષાંતર તૈયાર થયું. અને એ આજે આશ્રમમાં ગીતા ગુંજનના નામે પુસ્તકો મળી રહે છે. અમે આપણે વાત સાથે સાઈડમાં કરેલું કે અમારા ઘરે કુસ્તી બંગલામાં મદ્રાસથી શંભુ દાદા ક્યારેક આવતા. એની પણ એક વખત મને સ્વામી કૃપાલાનંદજીની વાત કરી હતી કે નારાયણભાઈ અમારા સુજિત્રા ગામમાં, ખેડા ડિસ્ટ્રિક્ટમાં સુજિત્રા ગામમાં આ કેવલાનંદજી 1 મહિનો રોકાયા હતા. અને અમે એ વખતે સ્કૂલના વિદ્યાર્થી અવસ્થામાં હતા. તમને બધા વિદ્યાર્થીઓ સવારે 5 વાગે બોલાવતા અને આ સંસ્કૃતના શ્લોકોનું પઠન અમારી પાસે કરાવતા. તો એ મારા ઘરે આવીને શંભુદાના એ સંસ્કૃતના શ્લોકોનું ગુજરાતી ભાષાંતર એટલા સુંદર લાગે ગાન કરતા હતા, અમે પણ મંત્રમુગ્ધ થઈ જતા હતા. આ જયારે વાંચીએ છીએ ત્યારે અમને શંભુદા અચૂક યાદ આવે છે. તો બાપુજીએ સવારે 5 વાગે સંસ્કૃત પાઠશાળાઓ ચલાવવા ઉપરાંત સાંજે 5 વાગે શ્રીમદ ભગવદ્ ગીતા પર વ્યાખ્યાન આપવાનું પણ શરૂ કર્યું. અને આ વ્યાખ્યાન શરૂ કરવા માટે એને ગીતાજીનો 16મો અધ્યાયના પહેલા શ્લોકોની પસંદગી કરી. હવે 3 વર્ષમાં તો બાપુજીને નર્મદા કિનારાના ભરૂચથી ચાણોદ સુધીના પ્રદેશો ઓળખતા થઈ ગયા. એક સમયે તેઓ આનંદકુટીર આશ્રમમાં ગુરુજી શાંતાનંદજી મહારાજના દર્શને ગયા. હવે શાંતાનંદજી મહારાજ વૃદ્ધાવસ્થાને લીધે દુર્બલ બની ગયા હતા. અને બાપુજીને એકાંતમાં કહ્યું, બેટા હું તને મારું ઉત્તરાધિકારી બનાવવા માંગુ છું. તારું શરીર ગુજરાતનું છે, વળી આશ્રમની આસપાસના નર્મદા કિનારાના વિભાગમાં તારી સંઘ તરીકેની સારી ખ્યાતિ છે. તેથી મને સિદ્ધાંત છે કે તું આશ્રમનું સંચાલન ઉત્તમ રીતે કરી શકીશ. પરંતુ બાપુજીએ વિનયપૂર્વક કહ્યું, ગુરુજી મને ઉત્તરાધિકારી ના બનાવશો, મને અનુકૂળ નહીં આવે. મારે તો બંધન મુક્ત રહીને ત્યાગી તરીકે વિચરણ કરવું છે. મારે આપણા આશ્રમના નહીં પણ આપની આધ્યાત્મિક સંપત્તિના વારસ બનવું છે. તો ગુરુજીએ કહ્યું, બેટા મારે તો માત્ર ઉત્તરાધિકારી તરીકે આશ્રમ વ્યવસ્થાની દેખરેખ જ સોંપવાની છે. રોજબરોજનું સંચાલન તો તારા ગુરુ બંધુઓ કરી લેશે. તું છૂટથી ઈચ્છે તેમ વિચરી શકીશ. માત્ર મહિને 2 મહિને આશ્રમમાં આવી બધું બરાબર ચાલે છે કે નહીં તેટલું તારે જોઈ લેવાનું છે. પરંતુ ભગવાને આ બાપુજી પાસે કોઈ મોટું કાર્ય કરાવવાનું નિર્માણ કર્યું હશે, એટલે આવા એક નાનકડા આશ્રમમાં બાપુજી બંધાઈ રહ્યા નહીં. ગુરુજીનું મુખ ઉદાસ થઈ ગયું. એમને થયું કે શિષ્યએ તમારી વાતનો ઇનકાર કર્યો છે. હવે શાસ્ત્રાભ્યાસના કારણે બાપુજીની વાણીમાં પરિવર્તન આવ્યું હતું. શ્રોતાઓના મનને મુગ્ધ બનાવી દેનારું કોઈ દૈવી તત્વ ઉમેરાયું હતું. તેમના વ્યાખ્યાનો લોકો એકાગ્રતાપૂર્વક સાંભળતા અને તેમાં રજૂ થતા સિદ્ધાંતો લોકોના મનને સ્પર્શી જતા. જ્ઞાનની પરિપક્વતા તેમની વાણી દ્વારા ઉત્તમ રીતે વ્યક્ત થતી. બાપુજી હવે સાચા અર્થમાં સંત બન્યા હતા. સ્વામી શ્રી કૃપાલાનંદજી તરીકે તેમની કીર્તિ ચોતરફ પ્રસરવા લાગી. ભરૂચ જિલ્લો ઉપરાંત વડોદરા, ખેડા, પંચમહાલ જિલ્લાના ગામોગામથી તેમને ગીતા પર વ્યાખ્યાનો આપવા માટે નિમંત્રણ મળવા લાગ્યા. આ રીતે દિન પ્રતિદિન સંત તરીકેની તેમની ખ્યાતિ વધવા લાગી. હવે એક વખત પંચમહાલ જિલ્લાના કાલોલ ગામે બાપુજીના ગીતા પ્રવચનોનો કાર્યક્રમ ગોઠવાયો હતો. કાર્યક્રમ તો 1 માસ ચાલવાનો હતો, પરંતુ 15 દિવસ થયા
અને ત્યાં કાલોલ ગામે બાપુજીને સમાચાર મળ્યા કે ગુરુદેવ શ્રી શાંતાનંદજી મહારાજ અત્યંત બીમાર છે. એટલે એમને તરત જ પ્રવચન કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી અને બાપુજીની પાસે બાપુજી આનંદ કુટીર આશ્રમે પોતાના ગુરુજી પાસે પહોંચી ગયા. ખરેખર ગુરુજી ઘણા બીમાર હતા, પથારી બસ હતા. બીમારીના કારણે શરીર અત્યંત કૃશ થઈ ગયેલું હતું. બાપુજી કુટીરમાં પહોંચ્યા ત્યારે ગુરુજી એકલા હતા, આંખો બંધ હતી. અને એમને ખ્યાલ આવી ગયો. બાપુજીને પૂછ્યું, કૃપાલુ ક્યાંથી આવ્યો? બાપુજીએ ટૂંકો સમાચાર ટૂંકો ઉત્તર આપ્યો, કાલોલથી આવું છું. તો પછી એમને સમાચાર મળતા એમને ગુરુજીએ કહ્યું કે બેટા, 1 મહિનાનો તારો કાર્યક્રમ, તું અડધો કાર્યક્રમ પતાવીને શા માટે આવ્યો? તો કીધું કે ગુરુજી આ બીમાર હતા એટલે મેં વહેલી પૂર્ણાહુતિ કરી દીધી. તે કહે શુક્ર ઉતાવળ કરી, મેં તને કે સંદેશો થોડો મોકલાયો હતો? બાપુજી કઈ ઉત્તર આપી શક્યા નહીં. તેમની આંખોમાં જલ ભરાઈ આવ્યું. સંયમ કરવા છતાં તેમનાથી એકાદ બે દુષ્કાળ લેવાઈ ગયા. બાપુજીને રડતા જોઈ શાંતાનંદજી મહારાજે તેમના મસ્તક પર વાત્સલ્યપૂર્વક હાથ ફેરવતા કહ્યું, આ શું આટલી બધી નિર્બળતા? સંન્યાસીએ તો કોઈના પર પણ સ્નેહ રાખવો જોઈએ નહીં. વળી તું તો ગીતાનો પ્રચારક છે, એના સિદ્ધાંતોને તો કેમ વિસરી જાય છે? આ શરીર તો નાશવંત છે, તેને રોગ પણ થાય અને આયુષ્ય પૂરું થતા તેનો વિયોગ પણ થાય. આ શરીર પર મમતા રાખવી જોઈએ નહીં, એ તો બધું બંધન કરાય. બાપુજીએ પ્રથમ તો મસ્તક ઊંચું કરી આંખો લૂછી, પછી મૌન રહેવા ઈચ્છતા હતા પણ સંયમ ન પડાયો. એવું બોલ્યા, સંસારથી અલિપ્ત રહેલા ભગવાન પણ જો પોતાના ભક્ત પ્રત્યે સ્નેહ રાખતા હોય, સ્નેહ સુના બની શકતા ન હોય, તો મારા જેવો પામર માનવી ગુરુના શરીર પ્રત્યે સ્નેહ રાખે, તેમાં આશ્ચર્ય શું? ગુરુજી ફિક્કું હસીને બોલ્યા, વાહ ભાઈ વાહ, તું તો તર્કની કુસ્તીનો અભ્યાસ કરીને તર્કમલ્લ બની ગયો લાગે છે. ઠીકથી જા, સ્નાન કરી લે, ભોજનનો સમય થવા આવ્યો છે, જા ઉઠીને તું ભોજન કરી લે કે છે. તો આવી રીતે એ તોગાડ આશ્રમમાં થોડા દિવસ રહ્યા. આવી રૂગ્ણ અવસ્થામાં પણ એમના ગુરુજી હતા એ ગૌ ભક્તિ એટલી જ કરતા હતા. એટલે હવે શાંતાનંદજી મહારાજના મનમાં વારંવાર આ ઉંમરે આટલી રૂગ્ણ અવસ્થામાં પણ એમને ગાવાની સેવા છોડી હતી નહીં. શાંતાનંદજી મહારાજના મનમાં વારંવાર સંકલ્પ ઉત્પન્ન થવા લાગ્યો કે મેં ઘણી પાઠશાળામાં અધ્યયન પણ કર્યું છે, મારા આશ્રમોનું સેવાભાવી સંચાલન કર્યું છે, ઘણા તીર્થોના દર્શન કર્યા, અને હવે કે છે કે ચલો ભાઈ હવે આ આશ્રમનો પણ ત્યાગ કરો. એટલે ઈસવીસન 1948ના અંતમાં શાંતાનંદજી મહારાજે આનંદ કુટીર આશ્રમ છોડ્યો અને પંજાબમાં કુત્તીવાલ ગામે પહોંચી ગયા. ત્યાં તેમના અનન્ય ભક્ત સરદાર ચેતનસિંહ અને તેમના સાથીદારો તેની તન મન ધનથી સેવા કરવા લાગ્યા. હવે આ શાંતાનંદજી મહારાજ પંજાબમાં આવી ગયા છે. હવે એમનો દેહ વૃંદાવનમાં પડવાનો છે. બધી વાતો વૈષ્ણવ આપણે કાલે જોઈશું. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.